તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આજના વ્લોગની શરૂઆત થાય છે. અને આજનો વ્લોગ અને અમુક માણસો જો વ્લોગ ચાલુ કરે ને તો હંતાઈ જાય. એ માણસોને મને બતાવું પણ જે અત્યારે વાગી ગયા છે 7:15 જેવો ટાઈમ થયો છે, સાંજનો ટાઈમ થયો છે. અને આજનો વ્લોગ પણ લેટ ચાલુ છે. તારો વ્લોગ છે ને ઉલટો કરી નાખે. સાંજે શરૂ કરવાનો ને સવારે એન્ડ કરવાનો. હા એમ થાય, કારણ કે જો દિવસે તો હું ને મમ્મી જોઈ બે, તેમાં તો એટલું બધું કે કન્ટેન્ટ આમ ક્રિએટિવ કન્ટેન્ટ હોય, કે નવું હોય તો બતાવવાનું મન થાય. હવે રેગ્યુલર એનું શું બતાવવું આપણે એમ થાય. એટલે તો કહું છું તારે શું કરવાનું, સાંજે શરૂ કરવાનું ને સવારે ઉઠને તે એન્ડ કરવાનું. તો કાઈ આપણે કાલનો વ્લોગ નવો વ્લોગ આપણે સાંજે શરૂ કરશું એમ તો થાય. અને બીજું એ કે આજે છે 14 એપ્રિલ અને આજે છે સોમવાર અને આજે છે ચૈત્ર વદ બીજ. ચૈત્ર મહિનો હમણાં પૂરો થઈ જાય. નહીં આખો દિવસ વ્લોગ જ ઉતાર નથી. અમારે ઘરે છે મહેમાન આવ્યા છે, તમે ચાલો મહેમાનને મળાવી દો. ઘર ઘુસલા છે. મહેમાન ઘર ઘુસલા છે. ઘર ઘુસલા ઈ છું ને આપણે વ્લોગ ઉતારવા જાય બાવણા મૂકી દીધી હું છું ઘર ઘુસલા નો કહેવાય. લેવાના બે ને એવું લાગે તો છેલ્લા ખોડી છે બેહીને બાંધી દેવાના. તો જો આ બાજુમાં ઋષિતાબેન આવ્યા છે, મારા નણંદ. જય શ્રી કૃષ્ણ. હા લગ્ન કરવા ગયા હતા ને ઋષિતાબેન છે. લગ્ન તમને થોડા ઘણા બતાવ્યા હતા. ઈ ઋષિતાબેન અને હા બેંગ્લોર. હા હવે નામ પડી જાય ઋષિતાબેન બેંગ્લોર વાળા. એ વાત સાચી છે, કારણ કે અમારે જમાઈ છે ને બેંગ્લોર રહી છે એટલે બેંગ્લોર વાળા વાટ જોઈને બેઠા છે. ક્યારે બેંગ્લોર જઈને આપણે બેંગ્લોર ફરવા જાય. આપણે પેલા તા ભોલુભાઈ ને ઈ જઈ આવશે ઈ વાતો કરતા હતા કે ઋષિતાબેન કહે કે દિવાળી આવવાના છે હંસરાજ માસાની. એની ખબર નહીં પ્લાનિંગ થઈ ગયું છે, પ્લાનિંગ થઈ ગયું. અચ્છા ઋષિતાબેન આવ્યા છે તો દિવાળીનું પ્લાનિંગ કરી નાખ્યું. ઈ કાઈ નહીં આગળ જાય તો વાહ આપણે જાય ઈ જાતી જ નથી. અમે આવતા મહિને જવા. આવતા મહિને આપણે એમ તેના પછી અમે પાકું ને તો આપણે બુક કરી નાખે ભાઈ બુક કરી રાખજો. ઈતરા બુક કરે, આપણે બુક કરવાનું હોય. એટલે પણ એના જગ્યા જઈ શું કહેવાય રજા ને એવું લેવું પડે. જમાઈને કહેવાનું કહી રાખવાનું અઠવાડિયું જઈ રજા. અરે અઠવાડિયું કે છે અઠવાડિયું એમ ફરવા તો ઈ જ લઈ જાય ને આપણે શું બેંગ્લોરમાં જોયું હોય. હા ઈ વાત અમે રજા રાખશું. તમે આવતા તમે ક્યારની ટિકિટ કરાવશો? તમે રજા ક્યારે મળે છે? અમે રજા મળશે અમને. હું તો ઘરે હોઈશ ને. એમને તો ટિકિટ ને તમે દેવો કે અમે અમારે કર નાખવાની. એ કઈ પૂછવાનો સવાલ છે? કોણ દે? આપણે જ દેવાનું હોય. બેન પાસેથી કઈ લેવાનું હોય. આપવા પડશે. અમે 3 ટાઈમ જમવાના અરેન્જ વાંધો ને આ તો એવું કરશું આપણે. આ તો કાઈ ને જા એટલે કે એટલે અમે વાવાય ટિકિટ બુક કરેલી. તો જો ઋષિતાબેન છે ને ઘણા ટાઈમથી સુરત આવ્યા છે, કારણ કે મેરેજ થઈ ગયા તો બધા રોટલા ખાવા માટે જાય છે. હિલ સ્ટેશન ઉપર વાદળા નીચે હતા ને એક ફોટો મૂક્યો તો આપણે ત્યાં જવાનું છે. હવે એમને કહેતા ન્યા જનવારે એવો જ ફોટા પાડવો છે એમ. ઈ જ વાદળું આવું જોઈએ એમ. ઈ તો એવું નહીં બને. બધું બને. મેં તો ફોટો તો જા ભાઈ બહેન નું તો ખૂટશે. ભાઈ બહેન નું નહીં, એમના ત્રણેયનું ખૂટે એમ જ નથી. આખો દી નકરું બસ આવી રીતના જ કરતા હોય. તમને કહેવા જેવું જ નથી. અને આ મહેમાન તો ઊંભી ઢોસાના છે. અને આ કુંજભાઈ તો છે ને જાણી જોઈને આમ ચૂપ થઈ જાય છે. નકર તો એટલું બોલતા હતા કે વાત પૂછો માં. એની ખાસિયત એક ઈ છે કે ઈ છે ને જેટલી વાર અહીંયા આવે છે ને આપણે કોઈને મળવા નથી આવતો. ખાલી એના ઢોસાને જ મળવા આવે છે. હા ઈ વાત છે. સોસાયટી બહાર નીકળે ત્યાં નાકા ઉપર મેન રોડ ઉપર ઢોસા વાળો છે. ત્યાં ખાવા નથી જતો. અહીંયા ખાવા જાવ છું પૂછી આવો. એનો ઢોસા લોટી આપી દ્યો. આપણે ખાવા નથી લઈ જતો. હા એકવાર તો લઈ ગયા હતા એટલે એમ તો તમને ન કહી તમે આવો પછી આવ્યા જ નહોતા. એમને એકવાર લઈ ગયો. હમણાં જો કુંજભાઈને જમવાનું કર્યું હતું ખબર? શનિવારે જમવાનું કર્યું હતું. આપણે નો ગયા. કેમ શનિવારે છે ને એ હતું કે ઋષિતાબેન હતા ને ત્યારે જમવાનું હતું. ઈ આપણે નથી ખબર. કર્યો તો પણ આપણે છે ને મારા મમ્મીને ઘરે જમવાનું હતું. ક્યાં કે જમવાનું? હા પ્રકાશ ગમે ને કોકની ઘરે જમવાનું હતું આપણે. એટલે મને થોડી ખબર હોય. ઈ પણ જે હોય પણ ઈ આપણે એકવાર ખાય પણ ઈ પાછળ કેટલી વાર જમી ગયો ઈ જોવા. પણ તું તમે આવો નહીં પણ તું બોલે તો બોલાવે છે ને આવો નહીં પણ કઈ દે આવતા સંડે અમારી ઘરે બહુ. આવતા સન્ડે આવતા સન્ડે વાંધો આપણે ઓલા પણ જાવ તો ઢોસાનો પ્રોગ્રામ ભાઈ આવો. લોટી હા, લઈ. જોઈ લો. રોટી લઈ બહુ મસ્ત રોટી ઢોસા પણ મળે. એવું છે બહાર જ જમવું. હા ફેન્સી ઢોસા બહુ મસ્ત મળે. હા તો અત્યારે જો એવું બધું ચાલી રહ્યું છે. હજી મૈસૂર બની ગયો. ઢોસા મોડો બનાવે તો જો ઢોસાનું કામકાજ થઈ ગયું છે. મૈસૂર ભાજી પણ બની ગઈ છે. હવે બનાવવાના છે આપણે ખાલી પેપર અને ખાલી પેપર. અને આની રેસીપી પણ તમને આપી દીધી છે, તો તમે જરૂરથી વિઝિટ કરી લેજો. આજે આપણે રેસીપી નથી આપી. અને આ બાજુ તમે હું પેપર બનાવવા આવ્યા છો? હા ટ્રાય કરો ને. હા તો હાલો હાશ બનાવો. લે ઉનાળામાં હાલ વખત બનાવી દેતું હોય તો. હજી બરાબર ભર્યો લા એમાં હજી છે ને તેલ નાખીને સાફ કરવાની હોય. તો તમે જ કરી નાખો હાલો. તો એવું છે. ચાલો આપણે જ બનાવવાના છે. મસ્ત મજાના બનાવીશું.
અને આ બાજુ તમારે ફ્રીજ મેગ્નેટ તમે જોઈ લો. કોઈ કોમેન્ટ કેમ કરતું નથી આ ફ્રીજ મેગ્નેટની? કોક તો કોમેન્ટ કરો કે સારા લાગે છે એમ. હા, કોક ઓર્ડર કરો, અમે તારે બનાવીને આપશું તમ તારે. અને આ છે મારા ફ્રીજ મેગ્નેટ. કોમેન્ટ કરજો, એ ભૂલતા નહીં, બીજું કાંઈ નહીં. તો ચાલો આપણે ઢોસાનું બેટર પણ રેડી થઈ ગયું છે. રવા અને ચણાનું મિક્સ કોમ્બિનેશન છે આમાં. તો જો આપણે ઢોસા છે ને બનવા માંડ્યા છે. અને આ બાજુ જો રોનક જમવા માટે બેસી ગયા. પેલા મહેમાન આવ્યો ને એને જમવા બેહાડવાના હોય. મહેમાન જ ન બેઠા પછી મારે તો શું કરવું? તો મેં પરાણે બેહાડે મહેમાનને પણ. હું બોલું જ છું ભાઈ, જો તોય મહેમાન પછી રિહાઈ જાય લાગણી પાછા. જ નથી. એ લાગણી નથી. એની ભૂખ ખાતર બેસી જાય. અને બીજું કે આ મહેમાન કોને કહેવાય? વારમાં એક બે વાર આવે ને એને મહેમાન કહેવાય. વારે વારે આવે ને એને મહેમાન ન કહેવાય. પણ છેલ્લે ક્યારે આવ્યા હતા? દિવાળી પહેલા જ આવ્યા હતા. 6 મહિને જ આવ્યા છે. વેકેશનમાં જ આવ્યો હતો. હા, દિવાળીએ પહેલા. હા. કે વારે વારે નથી આવતા. એ તમારે જ ખાવાનું છે, બળી જાય તોય પણ. મહેમાનને બેહાડવાના લાગણી છે ને. લાગણી જોઈ લીધી ને? તો એવું છે. તો જો અહીં મૈસૂર પણ બની ગયું છે, ચટણી બની ગઈ છે ને આ બાજુ મમ્મી છે ને કેરીની કટકી બનાવે છે. હા, લઈ ગયો. કાંદો અને જો આપણું પેપર છે ને મસ્ત રેડી થઈ ગયું છે. અને આ બાજુ હું કહું તમે કેરી કટકી નાખી ખવાય. કેરી કટકી નાખીને ખવાય પેપરમાં આમ છૂટી છૂટી. કેરીવાળા શું કહેવાય, શું બનાવ્યા આપણે? ઢોસા. કેરીવાળા ઢોસા, કેરીના ઢોસા થઈ જાય. તો ચાલો આ બાજુ જો ઋષિતાબેન પાડે છે, ચાલો જોઈએ. અરે ખમો નથી, આમ નો ખૂટે. એ ગયા વખતે આવ્યા હતા શું કર્યા હતા? એકદમ પતલા ઉપર નાખું બેટર કાઢી નાખ્યું હતું. પણ એવું નથી કરવું. હા, એવું ન જ કરે, મને ન ગમે. ઈ થોડુંક જાડું થાય હાલે, પણ વેસ્ટ વધારે જાય એમાં. નથી ગમતા નથી. વેસ્ટ વધારે જાય એમાં. તો જે મસ્ત મસ્ત હવે આ વિડીયો મૂકીશું તો ઘણા લોકોની કોમેન્ટ આવશે હવે કે તમે ઢોસાની લોઢી ક્યાંથી લીધી. તો મમ્મી વાળા ભાઈનો નંબર તમે લેતા આવજો. આજે ઢોસાની લોઢી લાવ્યા ને ઈ એ હવે નથી બેસતા. નથી વેચતા આવે. એક બેને મને કીધું છે, મને આ યાદ આવ્યું ઢોસા બનાવીશું ને તે. કાંઈ નહીં, તો બીજું હું હવે વિડીયો જોતા હોય તમે જોઈ લેજો. એ એમ કીધું છે મગાવી દે, કઈ તો મગાવી દે. એટલે જ નંબર લેતા આવજો. આપણે નંબર આપી દે એટલે એ રીતે વાતો કરી લે. તો આપણે પૂછવા જાવી, આપણે એને કેવું comment આવી હતી. સુરત ને અમેરિકા રહી છે ઈ. આ દાંત કાઢે અને હગાવાળા કોઈ રહેતું હોય કે નહીં અહીંયા, એ મોકલાવી દે એમ. મેં કીધું વેલંજા રહીશ ને વેલંજા લેવા આવી પડશે. કે હા, આમ આવશું, વેલંજા લઈ જાય એ તો નંબર લે. કાંઈ નહીં, નંબર હું લેતી આવું. હા બસ, એટલે નંબર આપી દે એટલે લઈ લે બધા એમ. હા. તો તમારે બ્લોગમાં આવવાનું. હા, હે તમારે આવવાનું હતું ને ક્યાં બ્લોગમાં. મારે બ્લોગમાં આવવાનું હતું? હા, આમાં તમારે બનાવવાનું હતું ને પેપર. ઠીક, ઓકે. અને ઋષિતાની લીધી એનું તો છે એડ્રેસ સમ્રાટમાં મળે છે. ઠીક, સમ્રાટમાં હા. છે તમારો એડ્રેસ? હા, એ એડ્રેસ તો ફોનમાં આવે છે. 10 નંબર છે, સમ્રાટ સોસાયટી, છે, સાગર સોસાયટીની પાછળ. બરોબર. 10 હા, નંબર. બરોબર. સાથે લઈ જાઓ. હા, હવે તો હાથાવાળી હાથાવાળી આવે છે. નથી. હા. ઈ લોકોને હાથાવાળી આવે છે છે. અને એનો તાવી થોય હારી આવે છે. તો એવું છે, બરોબર. તો બધા તમે કહી દીધું, સમ્રાટ સોસાયટી, સાગર સોસાયટીની બાજુમાં ઘર નંબર 10 ત્યાં મળે છે. અને આ નંબર તો આવશે ને ત્યારે તમને નંબર પણ આપી દેવું. અને આ બધું તો કુંજભાઈ પણ હવે જમવા માટે બેસી ગયા છે. ચાલો આપણે હવે ગુંજભાઈની જીરા અને મીઠાઈ કિલો અહીંયા 110 છે. રૂપિયા લે છે. ઠીક. હા, કિલો 110 રૂપિયાની આવે છે. તો આપણે કેટલા કિલોની છે? આપણે 8 કિલો છે અમારે જો 7.5 કિલાની છે. તમારે પછી જે મગાવી એ પ્રમાણે મગાવી લેજો. કિલા ચાલો. દીઠ હોય કિલે 110 રૂપિયા લે. છે વાંધો પછી તમે 9 કિલાની લો, 10 કિલાની લો, 12 કિલાની લો, છે, એટલા પૈસા થાય. બરોબર. અને એને એનો અસલ પતલો તાવીથો આવે છે હા. ને એના 100 રૂપિયા અલગ લઈશ. છે. હા, તો આવડું આ છે હજુ મગાવી લેજો. ચાલો આપણે નેક્સ્ટ પાછા બનાવવા મળીએ અને બધા જમી લઈએ. વાર લાગશે કારણ કે આમાં મારે બધાને પેલા ખાવા તો જો વાગી ગયા છે 8 અને આપણે ઢોસા બનતા જાય છે. અને આ બાજુ જો મમ્મી હું ના બોલા ભૂલી ગઈ. કુંજભાઈ અને રોનકે જમી લીધું છે. હવે બેઠા છે મમ્મી જમવા માટે અને સંજયભાઈ હજુ ત્યારે બેઠા છે. પછી અમે 3 જણા રહેવું, હું, પપ્પા અને ઋષિતાબેન, 3 જણા બાકી રહેવું. ચાલો ચાલો બધા ઢોસા ખાવા માટે. જીજે ખાય. ફટાફટ ફેરવવા માંડ.
હાલ છે કેમ લાગે છે ચાલશે. શીખાઈ જા. શીખાઈ જા હા. એટલે આ તારે જ ખાવાનું છે અમે નહીં ખાવી આ તો ખાલી કહું છું કે હાલ છે એમ અહીં તમે જ નો જ ખાવ ને આવું. અમે આવું ન ખાવી પાછા સરસ લ્યો કહો જોવી કેવું ખાવા જેવું બન્યું છે કડક નથી બન્યું હાલ છે ને હાલે હાલે. હા સારું બન્યું, સરસ બનાવ્યું. હા એક્ટિંગ કરતા હતા જસ્ટ એમ જેમ overacting થાય. કાંઈ ઓવર એક્ટિંગ નહીં લોટે એવું છે. યાર. આ તો વધારે ઓલું થઈ ગયું એને પાછું થઈ જાય, ઓવર એક્ટિંગ નહીં મને કહેતા હતા. મારે તો મારું જોવું, એનું જોવું. મારું જોવું, એનું જોવું. હેઠો ધંધો. આ ક્યાંય સારું છે જોતી આવડે. બોલા કોનું સારું છે? આ જો મારું જોઈ લો પછી એનું જોજો ને આમાં બાકી છે પણ એનું જોજો મને કોન્ફિડન્સ છે હવે કોન્ફિડન્સ કાંઈ નહીં મારે બનવાનું જ નહોતું એ તો ખબર જ હતી કેમ કડક ખાટું ઢોસા બને છે કે મસ્તી થાય છે? તો આ બાજુ જો થાય ને કુંજભાઈ બહુ ખુશ થઈ જાય કે મારું સારું બન્યું એમ રોનક કરતા. એ જોઈ લો પણ પેપર હવે એનું જોજો ને મારું જોવો કુંજભાઈ કે પહેલી વારમાં એટલું સારું કર્યું તો રોનકે કેટલી વાર બનાવેલું છે? મેં કાંઈ એટલું બધું નથી બનાવેલું 2-3 વાર તો બનાવેલું હશે એમ. વળક ને તો બે ત્રણ વાર બનાવ્યા. સો બોલો. પણ આ વખતે એમાં એવું છે કે સાઈડમાં વહી ગયું થોડુંક વધારે એવું લાગ્યું પછી એમ જ થાય તમે તમારું કામ કહેતા હતા ને ઓય બોલો વાંધો. આ મેપ બને ને રોટલીમાં ઈ ટાઈપનું કંઈક બનેલું છે. હવે ફૂલ કરવાનું ને કા પાછા વખતે. તો જો ઢોસા બોસા ખાઈને ઢોસા બોસા ધીસ ઇઝ ધ ગુજરાતી સ્લંગ. તો જો ઢોસા ખાઈને આપણે ફ્રી થઈ ગયા છે ને હવે આપણે રમવાના છે લૂડો. તો લે પેલી વાર આનું હાલે છે આપણે ગેમ શરૂ નથી કરી. શરૂ જ કરી દીધી છે કેમ લે મળે પેલી વાર તો કેમ આવે પણ લે પણ આવ્યા ને પણ મેં આમાં કાંઈ સેટિંગ નથી કરી રોનક ને તો જો પહેલી વારમાં 6 આવી જાય કોને મારે ક્યારે આવે કોને ખબર હવે એટલે તો ટ્રાય કરું આવી જાય ભગવાન પ્લીઝ 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 6 આવી જાય પેલા આપણે એમ કરતા નાના અંદર એમ કરતા અંદર કંઈક નાખતો છો યસ યસ આવી ગયા આમાં સપુની. આ શકુની 6 આવ્યા એમ નહીં, આમાં એક. સપુની ગોળ. ચાલો કેમ આમાં, આમાં. ઓલો આ જો કુંજભાઈ એમ કર્યું હાલ એ બધાને પહેલી વાર વાવ 6 મારે 5 રુષિતાબેન ને જોઈએ હું આવે છે એમ ત્યાં બધું બહાર જ નીકળું. 1 ઓ માય ગોડ 3 ઈ ચાલે તોય જીતી જાય આમાં થોડું કઈ ઉદાસ ત્રણ. થવાની વાત છે. વાહ આમાં તો પેલા હોય ઈ હારે અમુક ને ક્યારેક તું હું સપુની ગોળ આમાં કરશે. 4 આપણે શકુની નથી બનવું તો ચાલો અમારી આ ગેમ ચાલુ થઈ ગઈ છે હવે જોઈએ હવે કોણ જીતે છે કોણ હારે છે અને કોણ વચ્ચે રહેશે જે હારે આઈસ્ક્રીમ ખવડાવશે પાકું હા હાલો ચાલો ડન થઈ ગયું છે હવે જે હારે આ કે આમ બી આમ થોડું હાલે લે જે છેલ્લે રહી ને ઈ હોળીઓ હારે ને અ તારા પપ્પા પાસેથી લેવાનો પૈસા પપ્પા પાસે કેવું કા એટલે ભોલાભાઈ પાસે આઈસ્ક્રીમ ના પૈસા તો હોય જ કા બહાર જ નથી નીકળ્યું. એમ નહીં ભોલાભાઈ પાસે આઈસ્ક્રીમ ના પૈસા હોય જ એમ તમારે કઈ લાઈન લેવાનું ઋષિતાબેન હારે ને તો એના પાસેથી નહીં આઈસ્ક્રીમ લેવાનું કારણ કે તો મહેમાન મહેમાન કહેવાય લે ભાઈ આ જવાબ બે કે ઈનું હાલે આમ તો ઋષિતાબેન કેટલું ઓલું હું છે ખવડાવી સાંભળો, દઈશ. સાંભળો. ચલો. ક્યાં હુઆ કહેતો તારી વારી એવી છે વાહ વાહ એવી છે કયું ને આવી છે. તમે તમારા રાહે જ બેઠા છીએ. લ્યો, 6 વાવ બીજી બાર 6 એક જ આવ્યો ઓલા આ આમ બાજુ નખાય નહીં. ઋષિતાબેન બાજુ. ચાલો તો આપણે કન્ટિન્યુ કરીએ ને છેલ્લે જોઈએ હવે કોણ જીતે છે છો તો જો 9:30 વાગી ગયા છે ને આપણે ફર્સ્ટ નંબર વિજેતા થઈ ગયા છે ઈ જાહેર ખરસ યલો નથી. કલર હા યલો કલર વિન થઈ ગયા પહેલી વાર નકર તે જ્યારે તે રોનક જ જીતતા હોય તો આ વખતે અમુકને એને ઓલું છે એની 3 કુકરી ઘરમાં છે રાધિકાબેન ખરસમાંથી ગયા. હા હું ખરસમાંથી ગઈ અને ઋષિતાબેન એક જ કુકરી છે અને ભોલાભાઈ હજી 2 પ્રોસેસમાં છે મને લાગે છે હવે રોનક જ હારશે હવે આન પછી ભોલાભાઈ ની વિન થઈ જાય પછી ઋષિતાબેન ને પછી રોનક તારને આખા જલ્દી હવે. હવે તારી પછી તો ગયો અંદર. થઈ ગઈ તને જ રહે હવે. જાતે ઋષિતા પાકી ગઈ.
આપણી કેમ છે ફિનિશ થઈ ગઈ છે સેકન્ડ નંબર ઉપર છે ભોલુભાઈ, થર્ડ નંબર ઉપર છે ઋષિતાબેન અને હારી ગયા છે રોનક. તો હવે બધાને આઈસ્ક્રીમ ખવડાવો. હું આઈસ્ક્રીમ નહીં ખવડાવો એમાં હું ખાવું હોય લે તમે કીધું તું જે હારી જાય ને એને કેટલો કોન્ફિડન્સ હશે કે હું જીતે છે એમ. દર વખતે જીતો એનો મતલબ થોડું છે ક્યારેક બીજા જીતે ને. તો ઈ નકર અમે હારેલા જ હોય વિચારો હોય ત્યારે. કોણ લેતા જાય તો ચાલો ફાઇનલી આપણે જો રોનક પાર્ટી આપી દઈશું કોણ આઈસ્ક્રીમ ખાવાની. તો સંજયભાઈ લેવા જાય છે. જાવ છો તમે લેવા કે તમે કહેશો કે હું તો રેમોય નથી હું હારોય નથી ને મારે લેવા જવાના. એમાં શું થઈ ગયું જો ઉડી ગઈ તો ચાલો બહુ મજા આવી ગઈ રમવાની. આઈસ્ક્રીમ ખાઈને હુઈ જાય. ચાલો આ હોઈ જાવ એટલે તો જો ફાઇનલી રોનકે આઈસ્ક્રીમ ખવડાવી દીધું છે બધાને. જે હારાવે આઈસ્ક્રીમ ખવડાવે તો બધા મસ્ત ખાઈ લીધું. હજી એકવાર ખવડાવે એવું કાંઈ હતું એકવાર જ હતું. હાલો પાછી કરી નાખી કેમ અહીંયા પણ ટોળ તમે બગાડી હતું પગ બગડશે બગડો તો. કાંઈ તો હેલો મિત્રો, ભાગવામાં આવી રહ્યા છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે તો ઢોસા ખવાઈ જશે ને ફૂલ પેટ થઈ ગયું છે. ઘટાવાનું થાય ને અહીંયા એવું થાય. મને ભાવે બહુ ખાતા ખવાઈ જાય ને પછી એમ થાય કે ન ખાધું હોત ને તો સારું હતું એવું હતું. તો મજા આવી ગઈ ઢોસા ખાવાની અને આજે મહેમાન પણ આવ્યા એટલે એની સાથે મજા આવી ગઈ. હજી 2-3 દિવસ મહેમાન રહેવાના છે એટલે હજી બહુ જ મજા આવશે. નવું બનાવશું, ખાશું અને રમશું અને એવું બધું છે. તો તમે આગળના વ્લોગ જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો અને આવા જ વ્લોગ જોવા માટે ફરી મળીશું કાલ કંઈક નવા જ થીમ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.